ઉમરાપાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ સફળતા ક્રાઇમ બ્રાન્ચે કુલ 7 અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. સુરત શહેરના ઉમરાપાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટરસાઇકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રી શીટર તથા તેના સાળા બનેવીને ઝડપી પાડી કુલ 7 અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓ પાસેથી ચોરીની કુલ 7 મોટરસાઇકલો મોપેડ પણ કબજે કરવામાં આવી છે. સુરત શહેરના ઉમરાપાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં થયેલી મોટરસાઇકલ અને ઘરફોડ ચોરીના કેસોમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે એક હિસ્ટ્રી શીટર તથા તેના સાળા બનેવીને ઝડપી પાડી 7 અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓ પાસેથી ચોરીની કુલ 7 મોટરસાઇકલો મોપેડ પણ કબજે કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક અને તેનો બનેવી હરેશ સુરેશભાઈ દેવી પૂજકને અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી રોહિત એક જાણીતો હિસ્ટ્રી શીટર છે. મહેસાણાથી ખાસ સુરત શહેરમાં તે ચોરી કરવા આવતો હતો. પહેલા મોટરસાઇકલ ચોરી કરતો હતો અને ત્યારબાદ ઘરફોડ ચોરીને અંજામ આપી ચોરાયેલ વાહન પર જ નાસી જતો હતો. ચોરી કરેલી બાઇક તે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો હતો. જ્યારે 10 થી વધુ વાહનો ભેગા થઈ જાય ત્યારે તે સૌને એકસાથે અન્ય રાજ્યોમાં વેચી દેતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.